નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 માં આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું સરસ મજાનું આપણે વર્ગીકરણ ભણીશું। ગયા લેક્ચરની અંદર હેલો આલ્કેન અને હેલો એરીનની પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરી અને પ્રારંભિક એમની જે બધી ઉપયોગિતા છે એના વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો બેઝિક રીતે આપણને કેટલી જગ્યાએ ઉપયોગી છે, ક્યાં ક્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ। આમ તો ઉપયોગ ઘણો બધો છે, પણ પ્રસ્તાવનામાં બહુ નાનો એવો ઉપયોગ આપણને આપેલો હતો જે આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરી। આજે આપણે ખૂબ સરસ મજાનો ટોપિક હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનનું વર્ગીકરણ કરવાના છે। એક જ સાથે હું બોર્ડ ઉપર વર્ગીકરણ કરીશ દીકરાઓ, અને મોસ્ટ એમપી છે એટલે બધા બરાબર અહીંયા ધ્યાન રાખશું। તો હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનનું જે વર્ગીકરણ છે ને મુખ્ય ત્રણ રીતે વર્ગીકરણ કરી શકાય। બોર્ડ ઉપર એક સાથે હું અહીંયા લખું છું, આ બધા જોજો। હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનનું મુખ્ય ત્રણ રીતે વર્ગીકરણ થઈ શકે। બુકની અંદર છૂટું આપ્યું છે, આપણે એક સાથે લઈ લઈએ। વિડિયો બે વખત તમે જોઈ લેશો એટલે વાંચવાની પણ તમારે જરૂર નહીં પડે। એકદમ સરળ છે, એકદમ સાદું છે અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। 1 માર્કનો એસક્યુ તો હશે જ આમાંથી, બરાબર? એટલે ધ્યાનથી માત્ર આ બધાય કરવાનું છે અને આખું પણ પૂછી લે, બાકી શોર્ટ ક્વેશ્ચન તો પૂછે જ છે, તો બરાબર ધ્યાનથી માત્ર જોઈએ। હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એટલે કે એવા હાઇડ્રોકાર્બન કે જે આલ્કેન હોય કે એરીન હોય પણ જે હેલોજન સાથે જોડાયેલા હોય તો આપણે એને કહીએ હેલો આલ્કેન અથવા હેલો એરીન। હવે એને ત્રણ રીતે જો વર્ગીકૃત કરવા જઈએ તો પ્રથમ વર્ગીકરણ થશે પહેલું વર્ગીકરણ હેલોજન ના પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ। પહેલું આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરશું। પછી બીજું વર્ગીકરણ જે આપણે કરવાનું છે તે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે જો તે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો આપણે વર્ગીકરણ જોશું। અને ત્રીજું જે વર્ગીકરણ આપણે ભણવાના છે એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, બરાબર ધ્યાનથી મારા દીકરા સમજવામાં, sp2 સંકરણ ધરાવતો હોય તો તેને આધારે વર્ગીકરણ। આમ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનનું ત્રણ રીતે મુખ્યત્વે વર્ગીકરણ થાય। હું આવી રીતે ચાર્ટ એટલા માટે બનાવું છું, જેમ ઘન અવસ્થામાં ક્ષતિઓનો આપણે ચાર્ટ બનાવ્યો કે જેથી એક સાથે તમને બરાબર યાદ રહી જાય, બરાબર? એકદમ નાનું લાગશે, ટૂંકું લાગશે, છૂટું ભણશો ને તો બહુ મોટું લાગશે અને યાદ રાખવામાં તકલીફ થશે ના, તમને એકદમ સરળતાથી દીકરા યાદ રહી જશે। તો પહેલું જોઈએ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ। બહુ સહેલું છે। હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ હું અહીંયા લખું છું CH3X CH2 CH2 X નો મતલબ થાય હેલોજન, CH2 CH CH2 X અહીંયા જો એક હેલોજન આવેલો છે અને ભેગો આલ્કેન છે એટલે આપણે એને બોલશું મોનો હેલો આલ્કેન। મોનો હેલો આલ્કેન, બે હેલોજન છે એટલે અને પાછો આલ્કેન છે એટલે ડાય હેલો આલ્કેન। ત્રણ હેલોજન છે, 1 2 અને 3 એટલે ત્રણ હેલોજન છે એટલે આપણે એને કહીશું ટ્રાય હેલો, અને આલ્કેન છે એટલે ટ્રાય હેલો આલ્કેન। કેવા સરસ નામ છે જો, મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન અને ટ્રાય હેલો આલ્કેન સંખ્યાને આધારે। જો આલ્કેન ન હોય અને એરીન સમૂહ આવેલો હોય, બેન્ઝીનની રિંગ હોય ને એની સાથે જો હેલોજન હોય, એમાં જો એક હેલોજન હોય તો આપણે બોલશું એને મોનો હેલો એરીન। બે હેલોજન હોય, હવે બે હેલોજન હોય ને એટલે તમારે ડાય બોલવું પડશે। બે માટે શું શબ્દ રાખશું? ડાય હેલો। બે હેલોજન છે એટલે આપણે બોલશું ડાય હેલો એરીન કે આલ્કેન। તો અહીંયા કયો હાઇડ્રોકાર્બન છે? આલ્કેન છે, નહીં એરીન છે, માટે આપણે કહીશું ડાય હેલો એરીન। અને
એરીન હાઇડ્રોકાર્બન સાથે જો 3 હેલોજન હાજર હોય તો આપણે એને કહીશું ટ્રાય હેલો આલ્કેન. શું કહીશું આપણે એને? ટ્રાય હેલો આલ્કેન આમ લખી શકાય. એક હેલોજન છે એટલે આપણે બોલશું એને મોનો હેલો આલ્કેન, સોરી મોનો હેલો એરીન. બે હેલોજન છે એટલે આપણે બોલશું ડાય હેલો એરીન. ત્રણ હેલોજન છે એટલે આપણે એને બોલશું ટ્રાય હેલો એરીન. બહુ સરસ છે. એક હેલોજન હોય તો મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. હેલોજન છે એટલે હેલો, ત્રણ છે તો ટ્રાય. હેલોજન છે માટે હેલો, ટ્રાય હેલો. પાછળ શું છે? હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન છે કે એરીન છે? તો કે આલ્કેન છે માટે બોલાય ટ્રાય હેલો આલ્કેન. અહીંયા ટ્રાય હેલો છે, ત્રણ હેલોજન છે એટલે આપણે ટ્રાય હેલો બોલશું, પણ હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન છે ને એરીન છે માટે બોલશું એને ટ્રાય હેલો એરીન. જો પૂરું થઈ ગયું. સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કર્યું. એના પછી ખૂબ સરસ એવું વર્ગીકરણ છે. બરાબર ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી છે. આપણો હેલોજન પરમાણુ એવા કાર્બન સાથે જોડાયેલો હોય કે જે કાર્બનનું સંકરણ sp3 તો ત્રણ રીતે વર્ગીકરણ થઈ શકે. આમાં પાછા ત્રણ રીતે વર્ગીકરણ. એમાં પહેલું આલ્કાઇલ હેલાઇડ, જેને નામ આપી શકાય આલ્કાઇલ હેલાઇડ. ત્રણ વર્ગીકરણ આપણે કરવાના છે, સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. બરાબર ધ્યાનથી જુઓ. હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે કાર્બનનું સંકરણ sp3 છે તો ત્યારે પાછું ત્રણ રીતે વર્ગીકરણ થઈ શકે. એમાં આલ્કાઇલ હેલાઇડ પ્રતિક્રિયા જોતા જજો. CH3 CH2 અહીંયા હું એક સાથે. બરાબર ધ્યાનથી જોજો. પેલા હું લખી લઉં પછી પ્રતિક્રિયા હું તમને કહી દઈશ. બુકમાં R લખ્યો છે, હું R ની બદલે CH3 લખું. R એટલે શું? આલ્કાઇલ. R એટલે CH3. એમ સમજો ને? R એટલે આલ્કાઇલ. બરાબર. શું કર્યું? અહીંયા કાર્બન સાથે બરાબર જરા ધ્યાનથી જુઓ તો હાઇડ્રોજન કેટલા હતા? બે હાઇડ્રોજન જે હતા એમાંથી મેં એક હાઇડ્રોજન ઓછો કરી નાખ્યો અને એની જગ્યાએ એક CH3 વધારી દીધો. હજી આ વચ્ચેના કાર્બન સાથે હજી એક હાઇડ્રોજન છે એ પણ હું દૂર કરી નાખું એટલે CH3 C વચ્ચેના કાર્બન સાથે ત્રણે ત્રણ જો CH3 હોય અને હેલોજન લાગેલો હોય તો આવી રીતે વર્ગીકરણ થઈ શકે. આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. જો આલ્કાઇલ અને હેલોજન છે એટલે કહેવાય એને આલ્કાઇલ હેલાઇડ. પણ મજાની વાત શું છે તો કે અહીંયા હેલોજન જે કાર્બન સાથે છે ને એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હા. અને એ કાર્બન પાછો બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એનાથી આપણે આગળ જઈએ તો અહીંયા હેલોજન જે કાર્બન સાથે છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે. હા. હવે સાહેબ અમને કેમ ખબર પડે કે એ કાર્બન sp3 સંકરણ ધરાવે કે નથી ધરાવતો? જો બધાના સિંગલ બોન્ડ છે, એમની સાથે હાઇડ્રોજન છે એ સિંગલ બોન્ડમાં, હેલોજન એ સિંગલ બોન્ડમાં, નીચેનો CH3 પણ સિંગલ બોન્ડમાં અને આ CH3 સિંગલ બોન્ડમાં. આ વચ્ચેનો કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બંધ છે એનો મતલબ એવો થાય કે તે કાર્બન sp3 સંકરણ ધરાવે. કયું સંકરણ ધરાવે? sp3 સંકરણ ધરાવે છે. બરાબર. તો ફાઇનલ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે અને એ કાર્બન પાછો બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે એવા આલ્કાઇલ હેલાઇડ ને કહેવાય સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ અથવા કેસમાં આપણે એને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે પ્રતિક્રિયા બરાબર ધ્યાનથી જુઓ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હા. કારણ કે એના ચારે ચાર બંધ કેવા છે? સિંગલ બંધ. સિંગલ બંધ વાળો કાર્બન હોય ને ચારે ચાર બંધ જો એના સિંગલ બંધ હોય તો તે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. મતલબ કે આ જે કાર્બન છે ને ચારે ચાર બંધ સિંગલ બંધ છે તેથી તે નક્કી sp3 સંકરણ ધરાવે છે. અને વળી પાછો એ કાર્બન કે જેની સાથે હેલોજન જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ તો ધરાવે જ છે અને તે કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને કહેવાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. શું બોલાય ને? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે બીજા એક કાર્બન સાથે છે એટલે એને બોલાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે માટે એને બોલાય સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. બરાબર યાદ રાખજો, પરીક્ષામાં ક્ષેત્ર આવી દેશે તમને. હા, ઓપ્શન એવા રીતના આપ્યા હશે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે અને બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને
આલ્કાઇલ હેલાઇડ. એટલે આ તમારે માહિતી ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષાની અંદર ઓપ્શન આવશે ને એની અંદર તમને બધું નજીકનું લાગશે. ત્યારે તો સમય ઘણો વયો ગયો છે. અત્યારે એમ લાગશે કે બહુ સહેલું છે, પણ થોડો સમય જાય ને પછી આડા થઈ જશે. બરાબર? એટલે માહિતી ધ્યાન રાખીને તમારે સમજવાનું છે. એક જોયું આપણે આલ્કાઇલ હેલાઇડ, બીજું જોઈએ એલાઇલિક હેલાઇડ. તો આમાં તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. હવે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો એમાં માહિતી બરાબર આપણે ધ્યાન રાખશું. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે. પછી અહીંયા ખબર દેખો સિંગલ બંધમાં, હા સિંગલ બંધ હોવા જોઈએ. કાર્બનના ચારે ચાર બંધ સિંગલ છે એનો મતલબ કે તે કાર્બન sp3 શંકરણ ધરાવે છે. હું ચેકી નાખું છું, મોકું લખું છું. જો આ વચ્ચેનો કાર્બન એના ચારે ચાર બંધ સિંગલ બંધ છે, મતલબ કે તે sp3 શંકરણ ધરાવે છે. તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય. હા જો મોસ્ટ એમપી. પછી તમને એમ થાય કે સાહેબ અહીંયા મારે હાઇડ્રોજન રાખી દેવો છે, કોઈ તમને ના ન પાડે તો આમ બંધ રાખીને તમે હાઇડ્રોજન રાખી દો. એકદમ મેં છૂટું લખ્યું છે. હા બુક ની અંદર બધું ભેગું લખ્યું તો આપણે જરા છૂટું રાખ્યું. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બનની સાથે છે, એટલે એને કહેવાય એલાઇલિક હેલાઇડ. એનું બીજું ઉદાહરણ એને આમ પણ લખી શકાય બુક ની અંદર પણ લખ્યું છે. જો આમ પણ એને લખી શકાય. આ બેન્ઝીન નથી. હા આ તમને લાગે છે ગોળ રાઉન્ડ, પણ એ બેન્ઝીન નથી. તમને એમ લાગતું છે કે બેન્ઝીન છે, ના બેન્ઝીન નથી. બેન્ઝીનમાં 3 ટ્રિપલ બોન્ડ હોય, સોરી ડબલ બોન્ડ હોય 3. અહીંયા તો એક જ ડબલ બોન્ડ છે. 3 જગ્યાએ જો ડબલ બોન્ડ હોય ને તો જ બેન્ઝીન થાય. રિંગ બેન્ઝીન જેવી છે એનો મતલબ એવો નથી કે તે બેન્ઝીન છે. એ બેન્ઝીન નથી. સામાન્ય હાઇડ્રોકાર્બન છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન નથી. ચક્રીય એલિફેન્ટિક હાઇડ્રોકાર્બન છે. રિંગની અંદર 3 જગ્યાએ દ્વિબંધ હોય ને તો જ તેને બેન્ઝીન કહેવાય. આ બેન્ઝીન નથી. અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ કાર્બન કે જે હેલોજન સાથે જોડાયેલો છે, જો મેં લખ્યો છું બરાબર, તમે દેખાતો હશે વ્યાસારા. અહીંયા આના કાર્બન ખરેખર લખવાનું ન હોય તો તમને સમજાય એટલે હું લખું. હો રિંગની અંદર બાકી 11મા ધોરણમાં ભણી ગયા આપણે બંધારણના નિયમો. તો અહીંયા હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન જુઓ દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા દ્વિબંધ વાળો કાર્બન છે. અને પાછું આ જે કાર્બન છે હેલોજન સાથે જોડાયેલો કાર્બન, એના ચારે ચાર બંધ સિંગલ છે. તમને એમ થાય છે બંને 3 બંધ દેખાય, 1 2 અને 3. ચોથો હાઇડ્રોજન હજી હોય એમની સાથે સિંગલ બંધથી. એટલે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે. કેમ ખબર પડી આપણને? કારણ કે એના ચારે ચાર બંધ કેવા થશે? સિંગલ. અહીંયા તમને 3 બંધ દેખાય, હજી એમની સાથે શું હોય? હાઇડ્રોજન. ચોથો હાઇડ્રોજન એમની સાથે જોડાયેલો હોય. હા એટલે અહીંયા આ કાર્બન કે જે હેલોજન સાથે જોડાયેલો છે અને sp3 શંકરણ ધરાવે છે તે કાર્બન બીજા એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે કાર્બન દ્વિબંધ ધરાવે છે. તો આમ હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે હોય તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. આ તમારે બરાબર મગજમાં બેસાડી દેવું પડશે. અહીંયા પણ જો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે. સેમ ટુ સેમ અહીંયા ખાલી ચિત્ર જ બદલ્યું, બાકી ઘટના એ જ છે. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 શંકરણ ધરાવે છે તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો છે. તેથી આવા આલ્કાઇલ હેલાઇડને આપણે કહેશું એલાઇલિક હેલાઇડ. શોર્ટ એન્ડ સ્વીટ. ટૂંકમાં એટલું યાદ રાખો કે હેલોજન ધરાવતો કાર્બન sp3 શંકરણ ધરાવતો હોય અને તે કાર્બન હેલોજન ધરાવતો કાર્બન sp3 શંકરણ ધરાવતો હોય અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. બરાબર? બંનેમાં એક જ વાત થઈ. તો ચિત્ર અલગ અલગ છે. એક ખાસ નોંધ, આ બેન્ઝીન નથી. હા ફરી પાછું કહું છું. બરાબર? પહેલાથી જો આપણે આગળ જઈએ તો ત્રીજું વર્ગીકરણ છે C બેન્ઝાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ પછી બેન્ઝાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ પછી આપણે જોયું અને બેન્ઝાઇલિક હેલાઇડ.
અહીંયા થોડી જગ્યાનો અભાવ છે એટલે હું તમને આને સંકેતમાં લખી દઉં. આને સાંકેતિક રીતે લખી શકાય. હા, જો હું નીચે અહીંયા બાજુમાં લખવાનો પ્રયત્ન કરું, અહીંયા તમને બધાને દેખાશે. બંધ બંધારણથી પણ એને લખી શકાય. હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું. અહીંયા કાર્બન અને આ કાર્બન, બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે એને આમ ખાલી બે લીટીથી લખી શકાય. પછી સિંગલ બોન્ડ થી એક કાર્બન છે એટલે એમની સાથે સિંગલ બોન્ડ થી આ કાર્બન, એમની બે વેલેન્સીમાં કંઈક હશે, કંઈ ન હોય તો તમે હાઇડ્રોજન લખી શકો, CH2 અને X તો ખરો જ, એને એમ લખી શકાય. ઓપ્શનમાં તમને આમ જ આપશે, પેપરની અંદર ઓપ્શનમાં આમ આપશે કે કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે. પછી તમારે જોવાનું કે હેલોજન સાથે ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો આ કાર્બન એટલે કે હેલોજન જે કાર્બન સાથે છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે, માટે એને કહેશું આપણે હેલાઇડિક હેલાઇડ. બાકી એને એમ લખી શકાય. હવે જોવાનું છે આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. તો એકદમ સિમ્પલ, બેન્ઝાઇલિક એટલે બેન્ઝીન તો આવશે, બેન્ઝીન નું નામ આવ્યું છે, આ બેન્ઝીનની રિંગ. બેન્ઝાઇલિક હેલાઇડમાં હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે. દાવત ખબર પડશે ને, અહીંયા મેં હાઇડ્રોજન લખ્યા બે, એટલે આ કાર્બન સાથે બે હાઇડ્રોજન સિંગલ બંધથી છે, પાછો હેલોજન એ સિંગલ બંધથી, આ બાજુ સિંગલ બોન્ડ એટલે આ વચ્ચેનો જે કાર્બન છે કે જેની સાથે હેલોજન જોડાયેલો છે એ કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બંધ છે અને ચારે ચાર બંધ સિંગલ બંધ છે એટલે આપણે કહીશું કે એનું સંકરણ sp3 છે. તો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. બેન્ઝીન રિંગમાં તો દ્વિબંધ હોય જ, આપણે બધા જાણીએ છીએ. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે એને કહેશું બેન્ઝાઇલિક હેલાઇડ. અને હવે અહીંયા એક મજાની વાત એ છે કે જે બેન્ઝીન રિંગ સાથે કાર્બન જોડાયેલો છે, બરાબર ધ્યાનથી જોજો. હા, આ C. હવે એની સાથે હાઇડ્રોજન બે છે, એમાંથી હું એક જ હાઇડ્રોજન રાખું અને એક હું R જળ લઈ લઉં. R એટલે આલ્કાઇલ સમૂહ. તો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન સાથે બે હાઇડ્રોજન હતા એટલે આને પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય અને સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. અને જગ્યા નથી એટલે હું તમને આમાં નામાં બતાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, હજી એકવાર જોજો. હેલોજન ધરાવતો કાર્બન કે જેની સાથે બે હાઇડ્રોજન છે, હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, એમાંથી મેં એક હાઇડ્રોજન કાઢી નાખ્યો અને એની જગ્યાએ જોડી દીધો આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ છે, આ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ છે. હજી હેલોજન વાળો જે કાર્બન છે એની સાથે હજી એક હાઇડ્રોજન છે, હજી એક હાઇડ્રોજન ને હું ત્યાંથી કાઢી નાખું અને એની જગ્યાએ જો હું R લગાડી દઉં તો એ થઈ જશે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. વાત તો એની જ રહેશે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. બરાબર, એટલે આમાં તમારે યાદ રાખવાનું છે. એના પાછા પ્રકાર પડશે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો કે કેમ હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે એમની સાથે બંને જો હાઇડ્રોજન જ હોય તો એને પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. હવે અહીંયા બે હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો અને એક R લગાડો તો એને દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. અને આ બે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન તમે દૂર કરી નાખો અને ત્યાં બે R લગાડી દો તો એને કહેવાય તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર, ધ્યાનથી સમજો. આ મેન વાત છે, બાકી વર્ગીકરણમાં કંઈ છે. તો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય તો જો વર્ગીકરણ કરીએ તો ત્રણ રીતે વર્ગીકરણ થાય: આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલ હેલાઇડ. સોરી, બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર, આ નામ તમારે યાદ રાખવાના છે કે ક્યાં શું થાય. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, પણ તે કાર્બન ડાયરેક્ટ જો બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક. હેલોજન વાળો કાર્બન ડાયરેક્ટ બીજા બે કાર્બન સાથે હોય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ તો ધરાવે છે પણ તે બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેશું આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એલાઇલિક હેલાઇડ તો એલાઇલિક દ્વિબંધનો ઉચ્ચાર આવે. દ્વિબંધ માટે આપણે શું બોલીએ છીએ? ઇન. સિંગલ બોન્ડ માટે શું બોલીએ? એમ. દ્વિબંધ માટે ઇન. ત્રિપલ ત્રણ બંધ હોય, દ્વિબંધ હોય તેના માટે આપણે બોલીએ છીએ આઇન. તો આ જો સપોઝ પ્રોનાઉન્સિએશન એનું જુઓ કેવું આવે છે? એલાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ.
એના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે હેલોજન ધરાવતો કાર્બન જે છે તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે. જો લેલાઈ લીધેલા અહીંયા હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જ છે, પણ દ્વિબંધ વાળો કાર્બન છે એ બેન્ઝીન રિંગનો છે, એટલે એને કહેશું બેન્ઝાઇલિક હેલાઇડ. ધેટ્સ ઓલ. બરાબર સમજી તમારે એને યાદ રાખવું પડશે. એટલે મને એને યાદ રાખજો. એનાથી જો હવે આપણે આગળ જઈએ તો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવતો હોય અને તો જો વર્ગીકરણ કરીએ તો બે વર્ગીકરણ થશે. એમાં જે પહેલું થશે એને કહેશું વિનાઇલ હેલાઇડ. શું કહેશું એને આપણે? વિનાઇલ હેલાઇડ. કોને વિનાઇલ હેલાઇડ કહેશું? તમારે યાદ રાખવાનું કે એમાં શું આવે છે. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવતો, sp2 સંકરણ ધરાવતો હોય એનો મતલબ એવો થાય કે તે કાર્બન દ્વિબંધ વાળો કાર્બન હશે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે એટલે કે તે કાર્બન દ્વિબંધ વાળો કાર્બન હોય અને જો વર્ગીકરણ આપણે કરીએ તો બે વર્ગીકરણ થાય. એક વિનાઇલ હેલાઇડ અને બીજું આપણે જોશું એરિન હેલાઇડ. પણ વિનાઇલ હેલાઇડ પહેલા હું લખી દઉં કે CH2 ડબલ બોન્ડ CHX. અહીંયા હેલોજન ધરાવતો જે કાર્બન છે, હેલોજન ધરાવતો જે કાર્બન છે તે કાર્બન દ્વિબંધ વાળો કાર્બન છે. એટલે કહી શકાય કે તે કાર્બન sp2 સંકરણ ધરાવે છે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય એટલે કે ધરાવે છે તે દ્વિબંધ વાળો કાર્બન છે. અને પાછો એમાં આમ હાઇડ્રોકાર્બન જો એલિફેટિક છે, એરોમેટિક નથી, રિંગ નથી, સીધી શૃંખલા છે, એટલે એને કહેશું વિનાઇલ હેલાઇડ. આવા પ્રકારના હેલાઇડને આપણે કહીએ વિનાઇલ હેલાઇડ. અને એનાથી જો પછી આપણે આગળ જઈએ વિનાઇલ હેલાઇડ તો બીજું આવશે એરાઇલ હેલાઇડ. હવે એરાઇલ હેલાઇડમાં શું થાય તો કે હેલોજન એવા જ કાર્બન સાથે છે કે જે કાર્બન દ્વિબંધ ધરાવે છે. આનું જેમ હેલોજન એવા કાર્બન સાથે છે કે જે કાર્બન દ્વિબંધ ધરાવે છે, એનો મતલબ કે તે કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો અહીંયા જો હેલોજન એવા જ કાર્બન સાથે છે કે જે કાર્બન દ્વિબંધ ધરાવે છે, પણ એ દ્વિબંધ વાળો કાર્બન છે ને એલિફેટિક હાઇડ્રોકાર્બન નો નથી, એરોમેટિક હાઇડ્રોકાર્બન નો છે, એટલે એને એરાઇલ હેલાઇડ કહેવાય. સીધી અને સરળ વાત. આમ જુઓ તો આમાં પેલામાં ફેર શું છે તો કે આમાં જે હેલોજન છે ને એ એવા કાર્બન સાથે જોડાયેલો હોય કે જે કાર્બન સિંગલ બંધ વાળો છે, એટલે કે sp3 સંકરણ વાળો છે, અને એ કાર્બન પછી દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાય. વાહ, હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાય. બરાબર ધ્યાન દીધું. એક સાથે લખવાનો મતલબ જ આ છે કે તમે બરાબર એમની વચ્ચેનો ભેદ બરાબર સમજી શકો. તમે જુઓ શાંતિથી વ્યાખ્યા આ બધું ક્યુ સાઈડમાં જવા દો. અહીંયા હેલોજન વાળો કાર્બન છે ને એ કાર્બન સિંગલ બંધ વાળો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સિંગલ બંધ વાળો કાર્બન છે, એનો મતલબ કે તેનું સંકરણ sp3 છે, અને એ કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા શું થાય? હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે છે. એમાં જો દ્વિબંધ વાળો કાર્બન એલિફેટિક હાઇડ્રોકાર્બન નો હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય, અને દ્વિબંધ વાળો કાર્બન જો બેન્ઝીન રિંગ નો હોય તો એને અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન નો કાર્બન હોય. દ્વિબંધ વાળો કાર્બન જો એરોમેટિક હોય અથવા બેન્ઝીન રિંગ નો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. આમ અહીંયા હેલોજન એવા કાર્બન સાથે જોડાય કે જેમનું સંકરણ sp2 હોય એટલે કે દ્વિબંધ વાળો કાર્બન હોય તો બે વર્ગીકરણ થશે, વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. આ બરાબર વર્ગીકરણ યાદ રાખવાનું છે. કે એટલો બધો ભેદ નથી. હવે પરીક્ષામાં તમને ઓપ્શન આપે ત્યારે તમારે ધ્યાનથી જોવાનું કે ભાઈ હેલોજન છે એ ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે છે. જો આ તો એ હાઇડ્રોકાર્બન કેવો છે તો કે એલિફેટિક, માટે એને કહેવાય વિનાઇલ હેલાઇડ. અને જો તમને એ ખબર પડી જાય છે કે વિનાઇલ હેલાઇડ કહેવાય. હેલોજન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે તો કે હા, અને દ્વિબંધ વાળો કાર્બન બેન્ઝીન રિંગનો છે એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનનો છે, હા, તો એને કહેવાય એરાઇલ હેલાઇડ. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ વાળો કાર્બન છે નહીં, હેલોજન વાળો કાર્બન છે એ તો સિંગલ બંધ વાળો જ કાર્બન છે. જો હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ વાળો કાર્બન નથી, હેલોજન ધરાવતો કાર્બન સિંગલ બંધ જ ધરાવે છે, અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર ધ્યાન દીધું. હેલોજન ધરાવતો જે કાર્બન છે શું એ કાર્બન દ્વિબંધ વાળો કાર્બન છે? નહીં, એ તો સિંગલ બંધ વાળો જ કાર્બન છે. એના ચારે ચાર બંધ સિંગલ છે, મતલબ કે તે sp3 સંકરણ ધરાવે. ખરેખર અહીંયા લખ્યું ને sp3 સંકરણ sp2 સંકરણ, કેવા તમને એ જ માંગે છે કે જો હેલોજન એવા કાર્બન સાથે હોય કે જે કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બંધ હોય,
અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે હોય તો એને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ અથવા બેન્ઝાઇલિક હેલાઇડ. અહીંયા સીધું જુઓ ને, હેલોજન એવા કાર્બન સાથે છે કે જે કાર્બન જ દ્વિબંધ વાળો કાર્બન છે. હેલોજન એવા કાર્બન સાથે છે કે જે કાર્બન જ દ્વિબંધ વાળો કાર્બન છે. બસ આ જ સુબેગ છે. એક નામ વિશેષ વધારાનું એ છે કે આને આપણે એલાઇલિક હેલાઇડ કીધું, આને બેન્ઝાઇલિક હેલાઇડ કીધું, ને વા એરાઇલ હેલાઇડ કીધું. આ બેન્ઝાઇલિક હેલાઇડ છે ને એને એરાઇલિક હેલાઇડ એમ લખી શકાય. હા, હું લખી દઉં છું, બરાબર? અહીંયા તો જગ્યા નથી એટલે નીચે લખી દઉં છું. એને કહેવાય એરાઇલિક હેલાઇડ. હવે તમને જો છેતરાવવા હોય ને પરીક્ષાની અંદર, અથવા અહીંયા ઓર લખો, ઓર નો મતલબ થાય અથવા. હા, બેન્ઝાઇલિક હેલાઇડ નું બીજું નામ છે એરાઇલિક હેલાઇડ. એ લોકો કસમાં પૂછે કેવું ખબર કે એરાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ વચ્ચેનો ભેદ. જો બે પડતા નામ છે, નજીકના નામ છે, પ્રોનાઉન્સિએશન આમ જોવો તો લગભગ સરખા લાગે. આ છે એરાઇલિક હેલાઇડ, ઓલું છે એરાઇલ હેલાઇડ. બંને વચ્ચેનો ભેદ આપો એટલે તમારે સ્પષ્ટ કહેવાનું કે એરાઇલિક હેલાઇડમાં હેલોજન એવા કાર્બન સાથે હોય કે જે કાર્બનનું સંકરણ sp3 હોય અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે અથવા તો બેન્ઝીન રિંગ સાથે હોય. વા તમારે કહેવાનું કે એરાઇલ હેલાઇડમાં હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે છે અથવા તો બેન્ઝીન રિંગના કાર્બન સાથે છે. હેલોજન ડાયરેક્ટલી જો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. હેલોજન કોઈ એક કાર્બન સાથે હોય કે જે કાર્બન sp3 સંકલન ધરાવે એટલે સિંગલ બોન્ડ વાળો કાર્બન છે, બરાબર? અને તે કાર્બન પાછો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો એને એરાઇલિક હેલાઇડ કહેવાય. ઓલા એરાઇલ હેલાઇડ કહેવાય, બરાબર? તો આ સરસ મજાનું માત્રિકા વર્ગીકરણ છે અને ખૂબ મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે આ કે એરાઇલ હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ વચ્ચેનો ભેદ આપો. અને બાકી વર્ગીકરણ કંઈ છે જ નહીં, બહુ સરસ અને સાદું વર્ગીકરણ છે. હવે પછી આપણે આના યુપીએસસી નામ ભણવાના છે પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. અત્યારે માત્રિકા બરાબર આખું કરી નાખો. બીજી એક વાત તમારે યાદ રાખવાની છે કે અહીંયા મેં રિંગ દોરી છે પણ આ રિંગ બેન્ઝીનની રિંગ નથી. રિંગ બેન્ઝીનની રિંગ ક્યારે કહેવાય અથવા એક એરોમેટિક હાઇડ્રોકાર્બન ક્યારે કહેવાય તો તેમાં 3 દ્વિબંધ હોવા જોઈએ. અહીંયા સિંગલ દ્વિબંધ છે. અને સૌથી સારું વર્ગીકરણ આ છે, એના નામ યાદ રાખજો. હા, હેલોજન એવા કાર્બન સાથે હોય કે જે કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બંધ હોય એટલે કે તે કાર્બન sp3 સંકલન ધરાવતો હોય ને જો વર્ગીકરણ કરીએ તો 3 રીતે વર્ગીકરણ થાય. મગજમાં બેસાડી યાદ રાખજો એટલે બધું આવડી જશે. એમાં આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ નું બીજું નામ છે એરાઇલિક હેલાઇડ. આ એલાઇલિક આ છે એરાઇલિક હેલાઇડ. આ એલાઇલિક હેલાઇડ આ છે એરાઇલિક હેલાઇડ. એની વચ્ચેનો ભેદ તમને પૂછી શકે તો એકદમ નજીક છે. એલાઇલિક હેલાઇડ અને આ છે એરાઇલિક હેલાઇડ. આશા રાખું તમને બરાબર માત્રિકા સમજાવવાનું હશે. છતાં પણ હજી કોઈ ક્વેશ્ચન આવે તો મસ્ટ બી ટેલ મી. પણ એટલું કંઈ ખાસ છે નહીં અને નામ તમે બરાબર યાદ રાખી લેજો. અને આ પેલું વર્ગીકરણ તો બહુ સહેલું છે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે ખાલી કહેવાનું છે મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન અને ટ્રાય હેલો આલ્કેન. અહીંયા હોય એરિનમાં તો મોનો હેલો એરિન, ડાય હેલો એરિન અને ટ્રાય હેલો એરિન. આવી રીતે આને યાદ રાખવાનું છે. પછી હવે આપણે યુપીએસસી નામકરણમાં જશે. પણ આ બે વચ્ચેનો ભેદ મેં તમને કીધો છે. એરાઇલિક હેલાઇડ, એરાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ. પછી ત્યાં શું ફેર પડે? માં હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે છે, અહીંયા હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે નથી ભાઈ, વચ્ચે એક કાર્બન છે. હેલોજન પછી એક કાર્બન કે જે સ્થિતિ સંકલન ધરાવે તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે. માં હેલોજન ડાયરેક્ટ દ્વિબંધ વાળા કાર્બન સાથે છે, બરાબર? વર્ગીકરણ છે તે મોટી વાત. વર્ગીકરણ બહુ સહેલું છે. બે વખત બરાબર હોમવર્કમાં તમે લખી નાખજો અને આમ જ લખો તો ચાલે. જરૂર નથી કે મારે બુકમાંથી જોઈએ. હા, હોમવર્કની અંદર તમે આવી રીતે લખો. બસ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં શું ફેર છે અને કોનું શું નામ છે. અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાંથી આપણે યુપીએસસી પાછા શરૂ કરીશું. અસ્તુ, જય જય.